ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને અને કેમ છો યુટ્યુબ અને આપણા ઇન્સ્ટાગ્રામનો દાયરો બધે મજામાં અને મજામાં જ રહેવાનું કારણ કે આજ થોડોક વરસાદી ધમાકેદાર એન્ટ્રી આપી દીધી તો મજામાં જ હોય બધા. આજ તો શું કહેવાય હરખની હેલી બધાને ઉત્સાહ એટલો હોય ને અને વાયગા કાંઈ ખવાનું જેવું થયું. આપણે ચા પાણી પીવાઈ ગયા અને મિત ને રાજવીન ભણવા નથી ગયા. જય દ્વારકાધીશ કહી દે મિત. આ કીનું ચિત્ર બનાવ્યું? ઓહ તો જય દ્વારકાધીશ મિત. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યુ બ્લોગમાં. અને આજ તો મને રાઈતી કેતા થોડોક ભુખાર થઈ ગયો તો નહીં? હા, અને આજ જો નિશાળે નથી ગયા એને થોડોક તાવ આવી ગયો તો હાલો તો આપણે બધાની મુલાકાત લઈ લઈ. જય દ્વારકાધીશ ભાણુભા. જય દ્વારકાધીશ મામા. મજામાં? કેતા મામા ની આવ્યા ને એમાં પાછો વરસાદ લઈ આવ્યા. કાલે જ આપણે વાત થઈ હતી ને કે મહેમાન આવ્યા પણ વરસાદ ન આવ્યો. કા આજ વરસાદ આવી ગયો. વાહ, લકી કહેવાય હો અમે. તો હાલો બાપા પાસે જઈ આવી. જય દ્વારકાધીશ. સારું ને? આજ બહુ સારું. કા હવે દોડવા થઈ જાય. કા હમણાં પાકો પાકો હવે એક બે ફ્રી થઈને મૂકી દઈએ. અને આજ તો જો આપણે હવે બધું કામે થઈ ગયું ને વરસાદે આવી ગયો ને તો એ કેદીનો વાહન આવ્યો તો ભરલ ભીંડાનું શાક છે ને મારું ફેવરેટ છે. એક બનાવી ગયા વરસાદ આવી ગયો ને તો બેની બે કામ ચાલુ કરી દીધું. ભરલ ભીંડાનું તો આપણે જાય કામ ચાલુ છે અને બિન આયરીની મુલાકાત લઈ લઈએ આપણે. જય દ્વારકાધીશ. હાલો બધાય ભરલ ભીંડાનું શાક ખાવા. હા એ વાત સાચી છે. અમે હું તો ખેતીનો વાહન લઈ ગયો હમણાં ખેતીવાડીનું કામ હાલતું ને એટલે વેત નહોતો આવ્યો. તો જો બે વર્ગી ગયું. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. ભલે ખાધા રાખે કા બધા આંગળી સાટી સાટી. આજ તો છે ને મારો મેળ આવી ગયો. બે ફ્રી બીન બે ફ્રી હતું થોડ્યું અને વરસાદ થઈ ગયો. આજ તો હવે આનંદ આવી છે ને બધાને વરસાદ થઈ ગયો છે. હા તન તો વાયલા રાખે એવું. મહેમાન તો આરામ કરવા જાય એમ કે કઈ વાંધો નહીં. આજ શાક બની જાય ને ભરલ ભીંડાનું એટલે ઘણું જાય તૈયાર થઈ ગયું ને હવે આગળ મસ્ત મજાનો વઘાર દઈ દે ને ભરલ ભીંડાનું એટલે આપણું બપોરનું કામ પાકું એવું થાયલા રાખે. હાલ આજ છે ને આપણે બાયણેનું વાતાવરણ છે ને અગાહી ઉપર થઈને જોવા જવાનું ચાલુ ભણો તો આપણે અગાહી ઉપર જઈએ. તમને બન્યા રહેજો વિડીયોમાં અમે જઈએ અગાહી ઉપર. તો આપણે અગાહી ઉપર આવી છે ને બાપા જાય ટીવી જોવે અને વરસાદે ઝરમર ઝરમર ચાલુ છે. ભાણું ભાન બધા જાય બહાર નીકળી ગયા. ત્યાં ઉપર નથી જવું રાજભાઈ. તો જો વધારે આપણે વિડીયો નહીં બનાવે વરસાદ ચાલુ છે. અને આજ વાતાવરણ તો કઈક એક નંબરનું છે. નથી સમજ વરસાદ વરસતો હોય તો શું વાંધો હોય કામે અને વાંધો બીજા કોઈને જ નથી પણ મિતને થોડીક તકલીફ થઈ ગઈ કારણ કે એને છે ને તાવ આવી ગયો હતો. તો હાલો હવે ક્યાં ફેરવા હાલો હવે આપણે હેઠા હોઈએ નહીં વધારે તો આપણે વિડીયો શૂટ નહીં થાય કારણ કે વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર. અને જોઈએ આપણું કંઈક વાડીનું વાતાવરણ એ હા આકાશ અમે વાતો કરે ને માંડવીને બધા એમ. હાલો હવે આપણે છે ને હેઠું વહી જાવ કારણ કે વરસાદ એ ઝીણો ઝીણો ચાલુ છે અને મળ્યા આપણે હવે છે ને કાંઈક નવા ટોપિક આવી.
વરસાદ અટાણા થંભી ગયો ને કાંઈ 10:30 જેવો ટાઈમ થયો તો મારે ને બેનને જવાનું છે માતાજી જવું અને ત્યાંથી પછી બેન કે આજ પેલા રોકાવાનું છે ને તો કે મોટા પણ વાડી આટો મારી આવી તો હા તો આપણે કમ્પ્લીટ હા આજ ફેરે રોકાવાનું છે તે મેળ આવી ગયો કે આટો મારી આવી મોટા પણ વાડીએ ને તૈયાર થઈ ગયા તો હાલો હવે પેલા માતાજી જઈ આવીએ ને પછી આપણે નીકળીએ બરોબર ને હાલો તો આપણે જઈ આવીએ હવે તો આપણે માતાજી આવી ગયા ને હવે બેન દીવા ધૂપ કરી ગયા પછી આપણે મોટા પણ વાડી જઈએ ને તમને દર્શન કરાવી આપણે માતાજી નાગબાઈ મને નથી ને બપોર પહેલા આપણે સીધી વાતચીત થઈ હતી નટાણા વાગ્યા 5 નો ટાઈમ થયો બપોર પહેલા માતાજી જઈ આવ્યા મોટા પણ વાડી બેસી ગયા હતા ઓનબીન અને બપોર પછી 3 વાગે ઉઠીને ચા પાણી પીને સીધા મારા હગા મોટા આપા હતા એની વાડી ગયા પછી મોટા પણ દીકરી એક બીન છે ગામમાં એની વાડી ગયા કોઈ ગામમાં અહીંયા જઈ આવ્યા અને તો ઘરે આવી ગયા ને પાકનું જબલું ભરાઈને આવી ગયું તો હવે પાક ખાઈ લઈ બધા આજ બધા આટો મારી લીધો ને તો ફૂઈ ત્યાં ગયા મોટા આપણ ત્યાં ગયા બીજા મોટા આપણ ત્યાં ગયા બધા આટો મરાઈ ગયો કા હા આજ હું મેળ આવી ગયો બધા આટો મરાઈ ગયો તારે રોકાવાનું હતું વરસાદ થઈ ગયો અને માં જો હાલો બધા નાસ્તો કરવા ને માં જો અહીંયા માંડવી ફોલે વળી કાલ કંઈક નવીન બની જશે આજ માંડવી પાક બન્યા કે બન્યા બધા હવન રીતે વર્ગી ગયા કોઈ એમ નથી હાલો નાસ્તો કરવા તો હવે છે ને આપણે નાસ્તો કરી લઈએ ને મળીએ હવે પાછા આપણા નેક્સ્ટ બ્લોગમાં હા આજ તો જો સવારના બે બિનભાઈ નીકળી ગયા હતા ગાડી લઈને બધા બે મોટા આપણને જઈએ માતાજી જઈએ મોટા આપણને દીકરી ગામમાં છે ત્યાં જઈએ એવા કોઈ ત્યાં જઈએ એવા છેલ્લે 5 જુદા આવીએ ગયા 5 તો ને 5:30 થઈ ગયા વાંધો ને હાલો હવે આજના બ્લોગમાં એટલું જ ને મળીએ પાછા કાલના નેક્સ્ટ બ્લોગમાં હું બધાને જય દ્વારકાધીશ અને મિતે બધાને જય દ્વારકાધીશ કહી દઈએ બધાને જય દ્વારકાધીશ કહી દે એટલે આપણા બ્લોગનો એન્ડ થઈ જાય આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હા બધાએ જો નાસ્તો કરી લે હવે